31 ઓક્ટોબર 1875 નડિયાદના એક સામાન્ય ઘરમાં જન્મેલા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બાળપણથી જ નીડર અને સ્વમાની માણસ હતા. લંડનથી કાયદાનો અભ્યાસ કરીને તેઓ ભારત પરત ફર્યા અને અત્યારે હું જે જગ્યાએ ઊભી છું કરમસદ એમની કર્મભૂમિ બની હતી. 1928માં એમણે બારડોલીના ખેડૂતો માટેની લડત લડી અને ત્યારબાદ એમને સરદાર નામનું બિરુદ મળ્યું અને આઝાદી પછી તેમણે 562 જેટલા રજવાડાઓ ભેગા કર્યા હતા અને એમણે એકતામાં અનેકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. એમના માટે સત્તા નહીં પરંતુ ભારતનું ભવિષ્ય વધારે મહત્વનું હતું અને આ સ્મારક એક ઇમારત નથી પરંતુ એક મહાન આત્માની યાદ છે. એમણે શીખવ્યું હતું કે એકતામાં જ શક્તિ છે અને આજે એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે આ એકતાને કદી તૂટવા નહીં દઈએ.